પ્રદીપ પ્રજાપતિ એ અમારી સંવાદની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડિયોમાં આપણે ધોરણ 10 નું જે ત્રિકોણ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એના વિશે થોડી વધુ માહિતી મેળવીશું। અગાઉના વિડિયોમાં આપણે ત્રિકોણ વિશે માહિતી મેળવી કે ત્રિકોણ કેવો હોય, ત્રિકોણ કેવી રીતના બને છે, ત્રિકોણના અંગો વિશે વાત કરી, ત્રિકોણના શિરોબિંદુઓ કેવા હોય, ત્રિકોણની બાજુઓ કોને કહેવાય, ત્રિકોણના ખૂણાઓ કયા કહેવાય, એના વિશે આપણે અભ્યાસ કર્યો। એના પછી આપણે ત્રિકોણના પ્રકાર વિશે અભ્યાસ કર્યો। એટલે કે ત્રિકોણની બાજુઓના આધારે કયા પ્રકાર છે, એના ખૂણાઓના આધારે કયા પ્રકાર છે। તો બાજુઓના આધારે આપણે ત્રણ ત્રિકોણ વિશે ચર્ચા કરી હતી: સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમબાજુ। જેની એક બે બાજુ સરખી હોય સમદ્વિબાજુ, જેની બધી બાજુ સરખી હોય સમબાજુ અને જેની એક પણ બાજુ સરખી ના હોય એ વિષમબાજુ। પછી ખૂણાઓના આધારે આપણે ત્રણ પ્રકાર પાડ્યા હતા। એમાં લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ। લઘુકોણ ત્રિકોણ એટલે જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ 90 અંશ કરતા નાના હોય એને લઘુકોણ ત્રિકોણ કહે છે। જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય એને ગુરુકોણ ત્રિકોણ કહે છે અને જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય એટલે કે એક ખૂણો 90 અંશનો હોય એને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું। હવે ત્રિકોણના વધુ અંગો વિશે આપણે અભ્યાસ કરીશું। તો આજે આપણે ત્રિકોણની મધ્યગા અને ભેદ વિશે અભ્યાસ કરીશું અને એના પછી બહિષ્કોણ, ત્રિકોણનું બહિષ્કોણ કોને કહેવાય અને ત્રિકોણના કેટલાક ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ ત્રિકોણની મધ્યગા। તો ત્રિકોણની મધ્યગા કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીશું। મધ્યગા એટલે મધ્યમાંથી પસાર થતી, એટલે કે ત્રિકોણના મધ્યમાંથી પસાર થાય એને મધ્યગા કહેવાય। સિમ્પલ ભાષામાં આપણે કહેવું હોય તો ત્રિકોણના મધ્યમાંથી પસાર જે થતું હોય એને આપણે શું કહીશું? ત્રિકોણની મધ્યગા। તો એની વ્યાખ્યા જોઈએ તો ત્રિકોણના કોઈ એક બાજુના મધ્યબિંદુ, ત્રિકોણની જે ત્રણ બાજુ છે એમાંથી કોઈ એક બાજુનું મધ્યબિંદુ અને તેની સામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ। તો મધ્યગા કોને કહેવાય? તો ત્રિકોણની જે ત્રણ બાજુ છે એ ત્રણ બાજુમાંથી કોઈ એક બાજુ હોય એનું મધ્યબિંદુ લેવાનું અને એ જ બાજુની સામેનું જે શિરોબિંદુ છે એને આપણે જોડી દઈએ તો જે રેખાખંડ મળશે એને આપણે શું કહીશું? મધ્યગા કહીશું। અહીંયા આપણે જોઈએ તો ત્રિકોણ ABC માં BC નું મધ્યબિંદુ D અહીંયા લીધું છે। ત્રિકોણ ABC માં જે આપણી BC બાજુ છે એનું મધ્યબિંદુ આપણે શું લીધું છે? D, અને એ મધ્યબિંદુ અને એની સામેનું શિરોબિંદુ A અને આ બંનેનો જોડતો રેખાખંડ એટલે આપણી મધ્યગા। તો ત્રિકોણ ABC ની મધ્યગા કઈ છે અહીંયા? તો અહીંયા ત્રિકોણ ABC ની મધ્યગા છે AD। તો AD એ શું છે? ત્રિકોણ ABC ની મધ્યગા। હવે આપણે આ તો BC બાજુની વાત થઈ, માની લો કે આપણે AB બાજુની વાત કરીએ તો AB બાજુનું મધ્યબિંદુ બરાબર આપણે E નામ આપી દઈએ, અહીંયા આપણે થોડું મોટું કરીશું। AB બાજુનું મધ્યબિંદુ અને એના સામેનું બિંદુને જોડતો રેખાખંડ, હા તો બીજી મધ્યગા થશે એટલે કે CE એ પણ ત્રિકોણ ABC ની મધ્યગા થશે। એ જ રીતે આપણે AC બાજુની વાત કરીએ તો એનું મધ્યબિંદુ લઈ લઈએ, નામ આપી દઈએ F। તો AC અને એની સામેનું શિરોબિંદુ B તો એને જોડતો રેખાખંડ તો BF એ પણ આપણી મધ્યગા છે। તો અહીંયા આપણે જોઈશું કે ત્રિકોણમાં કેટલી મધ્યગા હોય? 3। હવે ચોથી તો કોઈ બાજુ છે નહીં તો આપણે ત્રિકોણની મધ્યગા 3 અને ત્રણેય મધ્યગાઓ ત્રિકોણની અંદર જ હોય છે। એ વસ્તુ ખાસ યાદ રાખવાની, મધ્યગા હંમેશા ત્રિકોણની અંદરની બાજુએ જ હોય છે। અહીંયા યાદ રાખીએ કે BD બરાબર CD, BD બરાબર CD એટલે કે આટલો ભાગ અને આટલો ભાગ સરખા હશે। કેમ? કારણ કે D એ મધ્યબિંદુ છે તો અહીંથી આ અંતર અને આ અંતર બંને સરખા હશે અને એ કોના બરાબર હશે? તો BC નું અડધું થાય એટલું, એટલે કે BD અને DC એ કોના બરાબર હશે? 1/3 BC, એટલે કે BD અને DC એ BC નું અડધું હશે। તો આ વાત થઈ આપણી મધ્યગાની। અહીંયા BC નું મધ્યબિંદુ D છે તથા BC ને સામેનું શિરોબિંદુ A છે, એ ત્રિકોણની મધ્યગા, AD એ ત્રિકોણની મધ્યગા છે। ત્રિકોણની ત્રણ મધ્યગાઓ હોય છે, આપણે અહીંયા દર્શાવી હતી એમ ત્રિકોણની કેટલી મધ્યગા હશે? ત્રણ મધ્યગાઓ હશે। હવે વાત કરીએ ત્રિકોણનો વેધ। ત્રિકોણના વેધની વાત કરીએ આપણે। ત્રિકોણનો વેધ, મધ્યગા જોઈ, ત્રિકોણના એક બાજુના મધ્યબિંદુથી સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડ આપણે મધ્યગા કહીએ છીએ। હવે વેધ કોને કહેવાય? તો અહીંયા વેધની વ્યાખ્યા આપી છે કે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એને ત્રિકોણનો વેધ કહે છે। પેલામાં શું હતું? બાજુના મધ્યબિંદુ અને સામેના બિંદુને જોડવાનું,
આમાં શું કહે છે કે ત્રિકોણનું કોઈ શિરોબિંદુ લેવાનું અને એ શિરોબિંદુ ઉપરથી સામેની બાજુ પર લંબ દોરવાનું. લંબ દોરવું એટલે કે સામેની રેખાખંડ જે તમારો હશે, ધારો કે અહીંયા બિંદુ P છે, તો P ની સામેની બાજુ જે QR બાજુ છે એની બાજુ પર એવો રેખાખંડ દોરવાનો કે આ જે PN છે એ QR સાથે 90 અંશનો ખૂણો બનાવતો હોય. તમે કોઈ પણ બિંદુ લઈ લો, માની લો કે Q બિંદુમાંથી R બિંદુમાંથી તમારે ભેદ દોરવો છે, તો તમે R માંથી એવો ભેદ દોરવાનો કે આની જોડે 90 અંશનો ખૂણો બનાવતો હોય. Q બિંદુમાંથી ભેદ દોરવો હોય તો એવો ભેદ દોરવાનો કે અહીંયા 90 અંશનો ખૂણો બનાવતો હોય. બરાબર? તો આ આપણો લઘુકોણ ત્રિકોણ છે. તો લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય ભેદ અંદર આવશે. બરાબર? એનો મતલબ અહીંયા તમે જુઓ છો કે P બિંદુમાંથી સામેની બિંદુ QR, સામેની બાજુ QR પર દોરેલો લંબ કયો છે? PN. એ જ રીતે અહીંયા નામ આપી દઈએ, ગમે તે AB નામ આપી દઈએ. તો Q બિંદુમાંથી દોરેલો ભેદ કયો છે? QB, જે સામેની બિંદુ સામેની બાજુ PR પર દોરેલો ભેદ છે. બરાબર? તો આ છે આપણે લઘુકોણ ત્રિકોણ માટે. હવે કાટકોણ ત્રિકોણ માટે આપણે જોઈએ તો બિંદુ S અને એ S માંથી સામેની બાજુ TR, સામેની S ના બિંદુની સામેની બાજુ કઈ છે? TR. હવે એ S માંથી TR પર દોરેલો લંબ એ તો આ બાજુ જ છે, SR દેખાય છે અહીંયા કે SR એ કઈ બાજુ છે? TR ને લંબ છે. તો કાટકોણ ત્રિકોણમાં આપણું જે SR છે એ આપણો વેધ છે. એનો મતલબ કે કાટકોણ ત્રિકોણમાં વેધ છે એ એની એક બાજુ પર જ આવે છે. બીજું T બિંદુમાંથી દોરેલો વેધ, તો T બિંદુમાંથી એની સામેની બાજુ SR ઉપર દોરેલો વેધ, તો એક T માંથી બિંદુ તમે જે દોરશો અને એનાથી 90 અંશનો ખૂણો બનાવશો તો કઈ બાજુ છે? તો એ વેધ કયો હશે? TR. તો કાટકોણ ત્રિકોણમાં એનો પાયો અને આને વેધ કહેવાય. આ વેધ એ આ પણ એક વેધ જ છે અને આપણે આને પણ વેધ કહીશું. તો કાટકોણ ત્રિકોણમાં બંને વેધ એ ત્રિકોણમાં કયો હશે? એની બાજુઓ ઉપર જ હશે. બરાબર? અને આપણે આને કાટકોણ ત્રિકોણમાં આને શું કહીએ છીએ? આપણે કોણ. તો એ યાદ રાખવાનું કે કાટકોણ ત્રિકોણનો વેધ એ એની બંને બાજુ ઉપર જ હશે. આ તમે આ બિંદુમાંથી સામે દોરેલો વેધ એ આમ દોરશો તો અહીંયા કાટકોણ બનાવશે. બરાબર? બાકી બે વેધ તો એ એની બાજુ ઉપર જ હશે. તો આ થઈ કાટકોણ ત્રિકોણની વાત. હવે ગુરુકોણ ત્રિકોણ. જો ગુરુકોણ ત્રિકોણમાં માની લો આ ખૂણો ગુરુકોણ છે, ગુરુકોણ છે માટે આ ગુરુકોણ ત્રિકોણ છે. હવે x y z એટલે આપણો ગુરુકોણ ત્રિકોણ છે. x y z આપણે અહીંયા દોરેલું છે પણ હું તમને એમનું દોરી બતાવું. આવો છે x y અને z. હવે માની લો કે x બિંદુમાંથી આપણે સામેની બાજુ જે y z છે એના ઉપર લંબ દોરવો છે. તો માની લો કે તમે અહીંથી લંબ દોરશો પણ લંબ કયો આવશે? તમારો ત્રિકોણની બહાર આવશે. કેમ? કારણ કે અહીંયા આમ સીધો તો લંબ દોરાશે નહીં. લંબ હંમેશા સીધી રેખા છે. તો આ લંબ તમને ક્યાં મળશે? ત્રિકોણની બહાર. તો ગુરુકોણ ત્રિકોણમાં વેધ કયો હશે? ત્રિકોણની બહાર. તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે અહીંયા તમને એક ગુરુકોણ ત્રિકોણ દર્શાવ્યું છે. x માંથી સામેની બાજુ y z એટલે z બાજુ આમ રેખા આપણે લંબાવીએ તો w બિંદુએ છેદે છે. તો xw એ x બિંદુનો yz રેખા પરનો બાજુ પરનો લંબ છે. એટલે કે ગુરુકોણ ત્રિકોણમાં ભેદ પાર આવશે. આપણે આગળ મધ્યગા જોઈએ તો મધ્યગા એ ત્રિકોણની અંદર જ આવે. ગમે તે ત્રિકોણ, ગુરુકોણ હોય, લઘુકોણ હોય કે ગમે તે હોય, પરંતુ જે ભેદ છે એ જો લઘુકોણ ત્રિકોણ હશે તો અંદર હશે, કાટકોણ ત્રિકોણમાં એની બાજુ પર અને ગુરુકોણ ત્રિકોણમાં બહાર પણ હોઈ શકે છે. એટલે કે ભેદ ત્રિકોણની અંદર જ હોય એ જરૂરી નથી. બરાબર? સમજાય છે? તો આ હતા આપણા વેધ. જો અહીંયા તમે કાટકોણ ત્રિકોણ માટે તમે વેધ દોરો, મધ્યગા દોરશો, અહીંયા મધ્યગા દોરવી હોય તો આનું મધ્યબિંદુ લેવાનું અને આમાંથી આમ દોરવાનું. તો આની મધ્યગા પણ અંદર આવશે. આમાંથી દોરવો તો આનું મધ્યબિંદુ અને આમ જોડવાનું તો આની મધ્યગા પણ અંદર હશે. આનું મધ્યબિંદુ અને આની તો મધ્યગા તો બધી અંદર જ હશે, પરંતુ વેધ અંદર હોય એ જરૂરી નથી. બરાબર? તો આ વસ્તુ મધ્યગા અને વેધ એ આ રીતે અલગ પડે છે. મધ્યગા એટલે શું? તો કોઈ ત્રિકોણની બાજુનું મધ્યબિંદુ અને એની સામેનો જોડતો રેખાખંડ એને આપણે મધ્યગા કહીશું. જ્યારે વેધ કોને કહેવાય? તો ત્રિકોણનું કોઈ શિરોબિંદુ અને એમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ એને આપણે શું કહીશું? વેધ. તો વેધ અને મધ્યગા એ આ રીતે આપણે જુદા પાડી શકીશું. ત્રિકોણની બહારના ભાગમાં પણ મળે છે અને વેધ કેટલા હશે? 3. તો ત્રિકોણના વેધ કેટલા હશે? 3. મધ્યગા પણ 3. કેમ? કારણ કે એમાં 3 શિરોબિંદુ આપેલા છે માટે. હવે આગળ વાત કરીએ બહિષ્કોણ. આગળ આપણે વાત કરીશું બહિષ્કોણ.
હવે ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય? બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, આમ દેખાય છે. અંદરના ખૂણાને આપણે શું કહીશું? અંતઃસમૂહ કોણ. અંદરના ખૂણા હોય એટલે અંતઃસમૂહ કોણ અને બહારનો ખૂણો હોય તો બહિષ્કોણ. આ રીતે આપણે યાદ રાખીશું. અંદરના ખૂણા તો અંતઃસમૂહ કોણ કેટલા હોય? 3 અને બહિષ્કોણ પણ કેટલા હશે? અહીંયા બહિષ્કોણ 1 2 અહીંયા 2 એટલે ટોટલ 6 બહિષ્કોણ હશે. એ આપણે પાછળથી જોઈશું. બરાબર. અંતઃસમૂહ કોણ અને અંતઃસમૂહ કોણ એટલે જો આ બહિષ્કોણ હોય તો એના બે અંતઃસમૂહ કોણ એટલે એની સામેના બે. માની લો કે તમે બહિષ્કોણ અહીંયા લો છો તો આ બહિષ્કોણ માટેના અંતઃસમૂહ કોણ કયા હશે? આ બે. બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. ચલો બહિષ્કોણ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ત્રિકોણ PQR માં QR આપણું જે ત્રિકોણ PQR છે, ત્રિકોણ PQR માં QR ને આગળ R દિશામાં લંબાય છે. બરાબર. શું છે? QR જે બાજુ છે એને R દિશામાં આગળ લંબાવતો ત્રિકોણ ખૂણો કયો બનશે? PRS. કયો ખૂણો બનશે? PRS. એ ત્રિકોણ PQR નો બહિષ્કોણ કહેવાય છે. એટલે કે આ ખૂણો તમારો ત્રિકોણ PQR માં QR બાજુ છે એને આગળ લંબાવતો PRS જે બને છે ખૂણો એને આપણે શું કહીશું? બહિષ્કોણ. બરાબર. ખૂણો R સિવાય બાકી બે ખૂણા P અને Q અંતઃસમૂહ કોણ કહેશે. એટલે કે ખૂણા R સિવાય ખૂણા R આગળ બહિષ્કોણ બને છે તો બાકીના ખૂણો P અને Q ને આપણે શું કહીશું? અંતઃસમૂહ કોણ. બરાબર. ત્રિકોણ બહિષ્કોણ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલો હોય છે. તો હવે આ સંબંધ છે કે ત્રિકોણનો બહિષ્કોણ અને એના અંતઃસમૂહ કોણ વચ્ચે શું સંબંધ છે? તો આ ત્રિકોણનો બહિષ્કોણ છે એ કોના માપનો હશે? તો આ બે ખૂણાઓના સરવાળા જેટલો હશે. એટલે કે ખૂણો PRS એ કોના બરાબર હશે? ખૂણો P અને Q ના સરવાળા જેટલો બરાબર. અહીંયા તમને સંબંધ આપેલો જ છે. તો બહિષ્કોણ ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસમૂહ કોણના સરવાળા બરાબર હોય છે. માની લો કે આ બહિષ્કોણની વાત છે તો એના અંતઃસમૂહ કોણ આ થશે. અહીંયા બહિષ્કોણ આપ્યો હોય તો એના અંતઃસમૂહ કોણ આ બાજુ થશે. અહીંયા બહિષ્કોણ આપ્યો હોય તો એના અંતઃસમૂહ કોણ આ બાજુ થશે. એટલે કે એના બહિષ્કોણ સિવાયના બે ખૂણા તેના અંતઃસમૂહ કોણ. તો આ ખૂણો PRS એ કોના બરાબર હશે? તો આ બેના સરવાળા જેટલો હશે. બીજા ત્રિકોણના ગુણધર્મોની વાત કરીએ. હવે ત્રિકોણના દરેક ખૂણા આગળ બે બહિષ્કોણ એમ કુલ 6 બહિષ્કોણ મળે છે. ત્રિકોણના દરેક ખૂણા આગળ માની લો કે R આગળ પણ બે બહિષ્કોણ મળે, P આગળ પણ બે અને Q આગળ પણ બે. એમ ટોટલ ત્રિકોણના બહિષ્કોણ કેટલા હશે? 6. દરેક ખૂણા આગળ બે બે બહિષ્કોણ મળશે એટલે ટોટલ તમને 6 બહિષ્કોણ મળે છે. આગળ વાત કરીએ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. એટલે કે ત્રિકોણમાં જે ત્રણ ખૂણા છે એ ત્રણેય ખૂણાઓનો જો તમે સરવાળો કરશો તો એ ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. આ ત્રિકોણનો ગુણધર્મ છે, યાદ રાખજો. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ છે. જો તમારો ત્રિકોણ સમબાજુ છે એટલે કે બધી બાજુના માપ સરખા છે તો એમાં ખૂણાના પણ માપ કેવા હશે? સરખા. અને દરેક ખૂણાનું માપ કેટલું હશે? 60 60 60. એટલે 60 + 60 + 60 એટલે કે 180. આગળ જોઈએ. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુઓની સામસામેના ખૂણા સમાન હશે. સમદ્વિબાજુ ત્રિકોણ આપણે આગળ વાત કરી કે જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તો એને સમદ્વિબાજુ કહે છે. અને સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બાજુઓ સમાન હશે એની સામેના ખૂણા પણ સમાન હશે. માની લો કે આ એક ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. એમાં AB અને AC એ બે બાજુઓ સરખી છે. જો AB અને AC જો બંને બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા એટલે કે AB ની સામેનો ખૂણો RA અને AC ની સામેનો ખૂણો B. બરાબર. એટલે કે આ બે ખૂણાઓ કેવા હશે? સરખા. તો સરખી બાજુઓના સામેના ખૂણા પણ કેવા હશે? સમાન. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા હશે? સમાન. અને છેલ્લો, ત્રિકોણની કોઈ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતો વધારે હશે. તમે ત્રિકોણની કોઈ બે બાજુઓનો માપનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુ કરતો મોટો થાય તો જ એક બાજુઓ ધરાવતું ત્રિકોણ શક્ય છે, બાકી શક્ય નથી. તમારે કોઈ ત્રિકોણ દોરવો હોય તો એમાં તમારે જોવું પડે કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતો મોટો થાય છે. જો થતો હશે તો આપણે એ માપનું ત્રિકોણ આપણે દોરી શકીશું. તો આ હતા ત્રિકોણના કેટલાક ગુણધર્મો. હવે આ ત્રિકોણના ગુણધર્મોનો ઉપયોગ કરી મધ્યગા અને વેધના વિશે અભ્યાસ કરી અને આપણે કેટલાક પ્રશ્નોના આપણે જવાબ આપીશું. ખાલી જગ્યાઓ પૂરો. પ્રથમ ખાલી જગ્યા. ત્રિકોણ STM માં શિરોબિંદુ T ની સામેની બાજુ કઈ? તો તમે ત્રિકોણ STM દોરશો. અહીંયા સાઈડમાં દોરી દેવાનું ત્રિકોણ STM
m બરાબર। હવે શું કહે છે મને t શિરોબિંદુ t ની સામેની બિંદુ બાજુ, તો આ શિરોબિંદુ t છે તો એની સામેની બાજુ sm, તો sm બરાબર। તો એ રીતે આપણે ત્રિકોણ સાઈડમાં દોરી અને તમારે એના જવાબ આપી દેવાનો। હવે ત્રિકોણ MNO માં MN ની સામેનો ખૂણો, તો તમે ત્રિકોણ અહીંયા સાઈડમાં દોરશો તો ત્રિકોણ MNO, હવે એમાં MN ની સામેનો ખૂણો O, તો ખૂણો O અથવા તમે ખૂણો MON એ રીતે પણ લખી શકાય। XY Z માં x ખૂણો x અને y ની વચ્ચેની બાજુ, તો માની લો કે ત્રિકોણ XYZ છે, ત્રિકોણ x y અને z માં ખૂણો x અને ખૂણો y એની વચ્ચેની બાજુ તો xy બરાબર। તો તમે આ રીતે બાજુના માપ લખી શકો છો। કોઈ પણ ત્રિકોણમાં ખાલી જગ્યા મધ્યગા હોય તો ત્રણ મધ્યગા, કોઈ મધ્યગા એ ત્રિકોણના ખાલી જગ્યાના ભાગમાં હોય છે, તો અંદરના ભાગમાં આપણે વાત કરી, અંદરના ભાગમાં ત્રિકોણને ખાલી જગ્યા વેધ હોય, ત્રણ વેધ ત્રિકોણ અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણ તમને આપેલો છે, અહીંયા દાખલા આપે છે કે સમદ્વિ બાજુ ત્રિકોણ PQR આપે છે, એમાં PQ અને QR બે બાજુ સરખી છે, ખૂણા P નું માપ આપ્યું છે, ખૂણા R નું માપ, તો તમે અહીંયા જો ત્રિકોણ PQR આપણે દોરીએ, PQ અને R બરાબર। એમાં કઈ બે બાજુ સરખી આપી છે, PQ અને QR, આ બે બાજુ આપણને સરખી આપી છે। ખૂણો P તમને આપ્યો છે 50, તો ખૂણો R કેટલાનો હશે, તો જો આ બે બાજુ સરખી છે તો એની સામેના ખૂણા પણ સરખા હશે, તો આની સામેનો ખૂણો આ 50 છે, તો આની સામેનો ખૂણો આપણને કેટલાનો હશે 50, તો ખૂણો R કેટલાનો હશે 50°। કેમ કે સમદ્વિ બાજુનો સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે, તે ગુણધર્મનો આપણે ઉપયોગ કરીશું। 8મું જોઈએ, સમબાજુ ત્રિકોણમાં ખૂણો, સમબાજુ ત્રિકોણ XYZ માં ખૂણા x નું માપ, તો આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણ હશે તો એમાં ત્રણેય ખૂણાનું માપ કેટલું હશે 60°, તો ખૂણો x પણ કેટલાનો હશે 60°। ત્રિકોણ DEF માં ખૂણો D 60 નો અને આ 90 30 નો, તો બાકીનો ખૂણો, તો ત્રિકોણ A માં ખાલી જગ્યા પ્રકારનો ત્રિકોણ હશે। અહીંયા જો એક ખૂણો 60 નો છે અને એક 30 નો છે, હવે ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 180, તો આ બંનેનો સરવાળો થયો 90 બરાબર, તો બાકી કેટલો વધ્યો 90, તો એક ખૂણો કેટલા અંશનો હશે 90°, એનો મતલબ કે જો એક ખૂણો 90° નો હોય તો ત્રિકોણ કયો હશે કાટકોણ ત્રિકોણ, કયો ત્રિકોણ હશે કાટકોણ ત્રિકોણ પ્રકારનો હશે। કેમ? કારણ કે એક ખૂણો 60 છે, એક 30 છે, તો ત્રીજો કયો હશે 90, એટલે એક ખૂણો કાટકોણનો થાય છે, માટે કાટકોણ ત્રિકોણ હશે। જો ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનું માપ શોધો। અહીંયા આપણને ગુણોત્તર આપ્યો છે, તો ત્રણેય ખૂણાઓનું માપ કયા ગુણોત્તરનું છે 1:2:3 બરાબર। એનો મતલબ કે ત્રણેય ખૂણા કયા છે x + 2x + 3x બરાબર 180, તો x 2x 3x તો 6x થશે, તો 6x બરાબર 180, તો x બરાબર 180/6, તો x બરાબર 6 × 30, તો x બરાબર 30, તો પહેલો ખૂણો x, તો પહેલો ખૂણો હશે 30 નો, બીજો ખૂણો 2x એટલે 60 અને ત્રીજો ખૂણો 3x એટલે 30 × 90, તો ત્રણેય ખૂણા માપ 30 60 અને 90। તો આપણે આ રીતે ગુણોત્તરનો ઉપયોગ કરી, એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે, એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરી અને આ રીતેનો જવાબ મેળવી શકીએ છીએ। તો આ રીતે આપણે ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ। આગળ આટલું જાતે કરવાનું છે, આગળ નીચેના પ્રશ્નોના જવાબ આપો, એ તમે જાતે ગણી કાઢજો। વિડિયો સ્ટોપ કરી અને તમે આટલા પ્રશ્નો લખી લેજો અને એના જાતે જવાબ આપવાના છે। અહીંયા જે આકૃતિઓ દોરી છે એમાં કોઈ એક મધ્યગા દોરવાની છે તમારે, અહીંયા આકૃતિમાં વેધ દોરવાનો છે, અહીંયા આકૃતિમાં બહિષ્કોણના નામ આપવાના છે, અહીંયા તમને એક ખૂણો x શોધવાનો છે, તો x આપેલો છે તો આ બેના સરવાળા જેટલો x હશે, અહીંયા x આપ્યો છે તો આ બેના સરવાળા જેટલો હશે, અહીંયા બહિષ્કોણ આપ્યો છે અને આનું માપ આપ્યું છે, તો આ બેના સરવાળા બરાબર આ છે, તેમાંથી x નું માપ મળી જાય, અને અહીંયા આ માપ આપેલું છે 90° નું છે, અહીંયા કાટખૂણો બદલા 90 નો છે, આ x નો છે, તો આ બંનેના સરવાળા જેટલો આ છે, તો x નું પણ મૂલ્ય મળી જશે। તો બહિષ્કોણના ગુણધર્મોના આધારે તમે આ પણ દાખલાનો જવાબ આપી શકો છો અને આ પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે। તો દરેક વિદ્યાર્થી વિડિયો જોઈ સમજી અને આટલા પ્રશ્નોના જવાબ આપી અને ગ્રુપમાં શેર કરવાના છે।
તો આજના વિડીયોમાં બસ આટલું જ. આજના વિડીયોમાં આપણે જોયું કે ત્રિકોણની મધ્યિકા, ભેદ અને બહિષ્કોણ કોને કહેવાય અને ત્રિકોણના કેટલા ગુણધર્મો, જેમ કે ત્રિકોણના 3 ખૂણાઓમાં આપણો સરવાળો 180, સમબાજુ સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુની સામસામેના ખૂણાઓ સમાન, પછી સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપ સરખા 60 60 60, બરાબર. તો આવા ગુણધર્મો કેટલાક તમારે યાદ રાખવાના છે અને એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તમારે આટલા જ પ્રશ્નોના જવાબ લખી અને ગ્રુપમાં શેર કરવાના છે. તો હવે આગળનું લેક્ચર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.